સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામ નજીક મહુવા સાવરકુંડલા મુખ્ય માર્ગ પર પુલના નિર્માણ દરમિયાન વાહન વ્યવહાર ચાલુ રાખવા માટે બનાવવામાં આવેલ ડ્રાયવર્જન ભારે વરસાદના કારણે આવેલા પાણીના જોરદાર પ્રવાહમાં ધોવાઈ જતા વાહન વ્યવહારને અસર પહોંચી હતી। જોકે પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક મરામત કામગીરી શરૂ કરવામાં આવી છે। ડ્રાયવર્જન ધોવાઈ જતા થોડા સમય માટે 4 ચક્રી અને દ્વિચક્રી વાહનોની અવરજવરમાં મુશ્કેલી ઊભી થઈ હતી। ઘટનાની જાણ થતાં જ સંબંધિત વિભાગોના અધિકારીઓએ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી મશીનરી તથા કર્મચારીઓની મદદથી ડ્રાયવર્જનની મરામતનું કામ યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવ્યું છે। માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શક્ય તેટલી વહેલી તકે ડ્રાયવર્જનના વાહન વ્યવહાર માટે સુરક્ષિત બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરો અને સ્થાનિક લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે। મહુવા સાવરકુંડલા માર્ગ અનેક ગામોને જોડતો મહત્વનો માર્ગ હોવાથી સ્થાનિકોએ પણ મરામત કામગીરી ઝડપથી શરૂ કરવા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો અને વહેલી તકે માર્ગ સંપૂર્ણપણે પૂર્વવત શરૂ થાય તેવી આશા વ્યક્ત કરી હતી। રિપોર્ટ બાય સરફરાજ ખોખર, અમરેલી।